हाय फ्रेंड्स, वेलकम माय चेनल चौ स्टाइल। चालो આપણે અમ્બ્રેલા પ્લાઝો બનાવીએ જે ફૂલ સર્કલમાં છે, જેનું માપ મેં આગળ તમને લખીને આપ્યું છે, જેની લંબાઈ 38 ઇંચ છે, કમર 40, બેલ્ટ 7, 13 આસન, 2.25 મીટર કાપડ લીધેલું છે। તો ચાલો આપણે પ્લાઝો બનાવીએ અમ્બ્રેલા ઘેરવાળો। ડબલ ફોલ્ડ કાપડ લઈ લીધું છે મેં। કમર પટ્ટાનો મેં જે બેલ્ટનો 7 ઇંચ છે એ મેં અલગથી કાઢી લીધેલું છે। હવે આપણે એને 4 ફોલ્ડ કરી લઈશું। ડબલ ફોલ્ડમાં કાપડ હતું ને પાછું આપણે ડબલ કરશું એટલે 4 ફોલ્ડમાં આપણે કાપડ લઈ લીધેલું છે। કમરનું માપ આપણે 10 લેવાનું છે। 40ની કમર છે, 40ના ચોથો ભાગ લેવાનો તો 10 ઇંચ લેવાનું છે। ગોળ સર્કલ કરી અને પછી પટ્ટીથી માપ લઈ લેવાનું કે 10 આપણું ક્યાં આવે છે। હા કે કમર તમે માપી લેશો તો જ તમારું માપ રહેશે। હવે આપણે લંબાઈ લઈશું 7 ઇંચ। આપણો બેલ્ટ કાઢી અને પછી લંબાઈ લઈશું તો આપણી 31 ઇંચની લંબાઈ રહેશે, કારણ કે 7 ઇંચનો આપણે બેલ્ટ કાઢવાનો છે। એટલે હવે આપણે સર્કલ કરતા જઈશું। ફ્રેન્ચ આપણે થોડુંક કાપડ આમાં ચડાવવું પડે એમ છે, કેમ કે પન્નો થોડોક ટૂંકો છે, એટલે તો આપણે થોડુંક કાપડ ત્યાં ચડાવી પણ લઈશું। હવે પહેલાં આપણે કટિંગ કરી નાખશું, પછી આપણે જે કાપડ ઘટે છે એને આપણે ચડાવી દઈશું। પહેલાં કટિંગ કરી લઈ। ચાલીસની કમર છે, 20ના અડધા 10 એટલે 10નું માપ લેવાનું છે। 4 ફોલ્ડ છે, 40ની કમર છે એટલે 10 આવે। હવે આપણે કટિંગ કરી લીધું છે અને જે કાપડ ઘટે છે એને આપણે ચડાવી દઈશું। તો ચાલો ઘટતું કાપડ છે એટલું આપણે પહેલાં ચડાવી દઈએ, કારણ કે તો જ આપણે એનો સરખું માપ લઈ શકીએ। ફ્રેન્ડ્સ, અમ્બ્રેલા પ્લાઝામાં હંમેશા કાપડની લંબાઈવાળું લેવાનું છે કાપડ, કારણ કે જો ટૂંકો લંબાઈ હશે તો જો મારે કેમ ચડાવવું પડ્યું છે એવી રીતે ચડાવવું પડે છે। હવે આપણે બેલ્ટને જોઈન્ટ કરશું। બેલ્ટ મેં 11 ઇંચ લીધેલ છે। 7 ઇંચનો બેલ્ટ છે અને 2 ઇંચ આપણે લબ્બર નાખવા માટે વાળવાનો છે એના માટે, એટલે 11 ઇંચનો બેલ્ટ લીધેલો છે। હવે આપણે એને જોઈન્ટ કરી લઈશું। હવે આપણે આસન બેસાડશું। 13નું આસન લીધેલું છે આપણે, અને 1.5 ઇંચ અંદર લેવાનું છે અને પછી ક્રોસ કરીને કાપવાનું છે। સેજ ગોળ રાઉન્ડમાં સર્કલ આપવાનું છે, જેથી આપણું આસન એકદમ બેસી જાય। 1.5 ઇંચ લીધું છે। હવે આપણે સિલાઈ મારી દઈશું આસનને। બે બાજુ આસન જોઈન્ટ કરીને સિલાઈ મારી દઈશું। આસન અને કમર પટ્ટો બેને સિલાઈ મરાઈ ગઈ આપણે। હવે આપણે બેલ્ટ વાળવાનો રહ્યો છે। પહેલાં આપણે નીચે
પ્લાઝામાં નીચે અમે સિલાઈ મારીને અવલોક કરેલું છે. હવે એમાં આપણે પટ્ટી ચડાવશું, જે પાઇપિંગ ટાઈપ છે. ફ્રેન્ડ્સ, તમારે પટ્ટી ના ચડાવી હોય તો તમે ટીચ પણ કરાવી શકો છો. ટીચ પણ મસ્ત લાગે છે, પણ મેં સોનેરી પટ્ટી ચડાવેલી છે, જે એનો પણ એક લુક આવે છે. પહેલાં મેં એક સિલાઈ મારી દીધી હતી, પછી આપણે પટ્ટી ચડાવી છે. પટ્ટી ચડી ગઈ છે, તો હવે આપણે સિલાઈ મારી દઈશું બેને જોઈન્ટ કરી. હવે આપણે ઇલાસ્ટિક નાખશું, જે પહેલાં ફોલ્ડ કરી લેવાનું, જેમાં લબર ફિટ બેસે એ ટાઈપ જ બેલ્ટની સિલાઈ મારવાની છે. પણ લબર ઉપર સિલાઈ નથી મારવાની, પહેલાં એમને સિલાઈ મારી દેવાની છે. ઇલાસ્ટિક પછી નાખવાનું છે. ચાલો, પહેલાં લબર મેં 31 ઇંચ લીધેલું છે, કારણ કે 2 ઇંચ જેટલું, 1.5 ઇંચ જેટલું તો મારે સિલાઈ મારવામાં જશે, એટલે 31 ઇંચની લંબાઈ લીધેલી છે. મારે 36ની કમર છે, એટલે આપણી કમર હોય એનાથી 4 ઇંચ ઓછું લેવાનું લબર હંમેશા. હવે આપણે સિલાઈ મારી દઈએ. પહેલાં ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે સેફ્ટી પિનની મદદથી આપણે એને લબર નાખી દઈશું, જે અંદર ફિટ કરી દઈશું. હવે આપણે લબરને પહેલાં જોઈન્ટ કરી દઈશું, જે 4-5 વાર સિલાઈ મારીને જોઈન્ટ કરીને મજબૂત બનાવી દઈશું. લબરને સિલાઈ મારી દીધી છે. હવે આપણે છેસ જે રાખ્યું હતું એને પણ સિલાઈ મારી દઈશું બેલ્ટમાં. અને હવે આપણે વચ્ચે સિલાઈ મારી દઈશું. ફ્રેન્ડ્સ, પણ વચ્ચે સિલાઈ મારવામાં હંમેશા એકદમ ખેંચીને કાપડને સિલાઈ મારવાની છે. કાપડમાં કોઈ કડસલી નહીં રહેવા દેવાની, ખેંચીને પછી સિલાઈ મારવાની છે. એટલે આપણું લબર એકદમ બેસી જશે. જોયું આપણું લબર કેવું બેસી ગયું છે એકદમ. આપણો પ્લાઝો તૈયાર થઈ ગયો. જોયું કેટલો